નમસ્તે વિદ્યાર્થી મિત્રો, मैं निखिल सोलंकी कॉमर्स फैकल्टी एफआर फैकल्टी रिप्रेजेंटेटिव। આ વિડિયોની અંદર હું એમએસ યુનિવર્સિટીમાં બીકોમ ની એડમિશન પ્રોસેસ માટે આ વિડિયો બનાવવા જઈ રહ્યો છું, તો એન્ડ સુધી આ વિડિયો જરૂરથી જોજો। તો સૌપ્રથમ તો દરેક વિદ્યાર્થીઓ માટે બીકોમ ના રજિસ્ટ્રેશન ક્લોઝ થઈ ગયા છે 2 તારીખે। હવે આગળની શું પ્રોસેસ છે તો હું જણાવી દઉં કે આપણી એમએસ યુનિવર્સિટીમાં જો બીકોમ ના એડમિશન લેવું હોય તો જે વિદ્યાર્થીઓએ એમએસ યુનિવર્સિટી સિલેક્ટ કરી છે બીકોમ માટે તે દરેક વિદ્યાર્થીઓના ફોર્મના ડોક્યુમેન્ટ વેરિફિકેશન ઓનલાઈન હમણાં ચેકિંગ ચાલુ છે। ફેકલ્ટીની અંદર ટીચરો દરેક વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ ચેક કરી રહ્યા છે અને તે પ્રોસેસ પણ હવે પૂરી થવા આવી છે। જેવી એ પ્રોસેસ પૂરી થશે એટલે એક અંદાજે તારીખ આપવામાં આવી છે 11 તારીખ બપોર પછી કાં તો 12 તારીખ સુધીમાં તો જીકાસની વેબસાઇટ પર એક મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવશે। એ લિસ્ટની અંદર દરેક વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈને જે વિદ્યાર્થીઓના એમએસ યુનિવર્સિટીમાં એડમિશન થવાના છે તેવા વિદ્યાર્થીઓનું એક લિસ્ટ ડિક્લેર કરવામાં આવશે। સાથે સાથે હું જણાવી દઉં કે કોઈ વિદ્યાર્થીઓએ ના ડોક્યુમેન્ટ અપૂરતા હશે, દાખલા તરીકે એલસી ના હોય, કાસ્ટ સર્ટિફિકેટ ના હોય, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ઓબીસી નું ના અપલોડ કર્યું હોય, તો કોઈ અપૂરતા ડોક્યુમેન્ટ હશે તેવા વિદ્યાર્થીઓ માટે પણ એ લિસ્ટની અંદર અપડેટ આપવામાં આવશે કે 2 દિવસ કે 3 દિવસ તમને આપવામાં આવશે। એ દિવસની અંદર તમારે જે પણ ડોક્યુમેન્ટ તમારું અપૂરતું હોય તે ફરીથી તમારું ફોર્મ અનલોક કરીને અપલોડ કરવાનું રહેશે અને તેના પછી એક ફાઇનલ મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવશે। આ મેરિટ લિસ્ટ જીકાસની વેબસાઇટ પર તો મૂકવામાં આવશે અને જો એમએસ ની વેબસાઇટ પર પણ મૂકવામાં આવશે તો અમારા દ્વારા પણ તમને અપડેટ આપવામાં આવશે। તેના પછી એમએસ યુનિવર્સિટીની અંદર તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આવવાનું રહેશે। આ મેરિટ લિસ્ટ જેવું ડિક્લેર થશે તેવું મારું ઇન્સ્ટાગ્રામ પેજ MSUFR નિખિલ સોલંકી પર તમને અપડેટ મળી જશે અને કોમર્સ આપણી ફેકલ્ટીમાં પણ તમારે ઓફલાઈન ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આવવાનું રહેશે, તો તેની પણ અપડેટ અમારા તરફથી તમને મળતી રહેશે। તો વિદ્યાર્થી મિત્રો 11 તારીખ બપોર પછી જીકાસની વેબસાઇટ પર આ મેરિટ લિસ્ટ કોઈ પણ સમયે મૂકવામાં એટલે કે અપલોડ કરવામાં આવશે અને 12 તારીખ સુધીમાં તો ફાઇનલ મતલબ કે દરેક વિદ્યાર્થીઓ સુધી મેરિટ લિસ્ટ પહોંચી જશે। તો બીજી કોઈ પણ વધારે ઇન્ફોર્મેશન જોઈએ તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો। અને ફરી એક વખત કે કોઈ પણ વિદ્યાર્થીઓનું ડોક્યુમેન્ટ અપૂરતું હોય તો તાત્કાલિક ધોરણે જેવું મેરિટ લિસ્ટ આવે તમારે એ લિસ્ટ જોઈ લેવાનું, ચેક કરી લેવાનું અને લિસ્ટની અંદર જો તમારું લખ્યું હોય કે તમારું આ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું બાકી છે તો તે તમારે જલ્દીથી જલ્દી 1 કે 2 દિવસની અંદર અપલોડ કરી દેવાનું રહેશે। તો આ ઇન્ફોર્મેશન હતી અને જેવું અપડેટ આવશે મારા ઇન્સ્ટાગ્રામ પેજ MSUFR નિખિલ સોલંકી પર તમને બધી અપડેટ મળતી રહેશે। બીજી કંઈ પણ વધારે ઇન્ફોર્મેશન જોઈએ તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો। मैं निखिल सोलंकी कॉमर्स फैकल्टी एफआर फैकल्टी रिप्रेजेंटेटिव। थैंक्स।